તારી આત્માને ઓળશાવી ના રે ભવના ઉઈયા માર કાકો દારે કાકા તમે ઉઈ ગયા છો શનિ માં હું આવે છે એટલે ઉજાગરો તો હુઈ ગયો પણ મારું બેટું મને એક સપનું આવ્યું કેવું જાણે આપણા ઘરે છે ને હા 50 થેલી ખાતર ભરીને ડાલું આવ્યું પછી પછી વાંચ ખુલી ગઈ ને હા. એટલે કાકા આંખ ખુલી ગયા ની પેલા રાયડામાં તમાકુમાં ના નાખવો પડો તે ઉઠાડ્યો પ્રો એમાં બધું થઈ ગયું ને કે નાખો જ પ્રો એવું છે હોવે મને શું ખબર ને ઘડીક હુઈ રહેવા જોત હવે હું શું કહું હા હેડ તો થોડો રોડો નાખો પ્રો કાકા પણ મને હાથમાં સારા પડે છે મારે પડે છે એમ લ્યો હેડ कौन है वो कैसे वो आया माहू दिलों में दुल चूसाया इसकी આ પૂડા વેડા શું કરે છે હરખે મત ને બટી હું શું કહું હા બનવું હોય ને હા તો આવી ઈટ બનશે ચમ કાકા ચમકાકાની બહુ ડાયલોગ પૂરો થવા છે બનવું હોય ને તો ઈટ બનશે હા આવું રોડું ના બનતો હા હવે કે ચમકાકા ચમ કાકા ઈટ બનીશ ને હા. તો ચોક સંતર માં કોમ આવીશ હા અને રોડું બનીશ ને હા તો માણસો ના પગમાં તું ઠવવા લેતું ફરીશ ઈ વાત કાકા હાસી તમારી હા પણ હું કઈ માટી તો શું ને તી મારામથી ઈટ બને હવે વહુ ના વચ્ચે હારી ખાલી કાકો પણ સોચ સોચ કરે મને માર બાસુ વિચારે હરા ટોપો ખાવા નહીં વિચારતા નારે નાનપણમાં ભરત જવા દીધી બાસુ વિચારો હરા બટી હું એમ વિચારું છું કે 1 રૂપિયાથી ચાલુ કર્યું તો અત્યારે 10 લાખે પકડ્યું છે બોલ હે વાહ 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 મને તમારા ઉપર ગર્વ થાય છે કે તમે આવે ઘંટે ઘંટ પણ આટલા પૈસા કમાણા કમાવાની બહુ દેવાનું કહું છું દેવું થઈ ગયું ખબર નહીં મારા છોકરા લગ્નમાં શું થશે ફોન આવ્યો તો મને એક મને ધમકી આલતો તો કે કાપી નાખીશ એવો તો વરે ચિયો હતો લાઈટ બિલ વાળો મને કે લાઈટ બિલ ના ભર્યું તો કાપી નાખીશ ઈ તને કાપવાની વાત નતા કરતા હે? આ શેડા કાપવાની વાત કરતા હતા એવું છે હું જોજે આ કેવો ઇન્ટેલિજન્ટ છે મારો ભત્રીજો અને મારો છોકરો એક નંબરનો રાખ ઓકે આ શેડા કાપે ને લાઈટ બિલ વાળા હા? એટલે એક શેડો આના મગજમાં આલ્યું કરો એમ? ઉવા એટલે બુદ્ધિ કામ કરે ખાલી છેડો આલું ભરેલો ભરલ આઈ રેડી કોઈ છે ઘરે કાકા હા લાઈટ બિલ વાળા જ છે કાટ કાટ હવે ઓય શું લેવા આયા છો અમારે તો વહેલા લાઈટ ના છેડા કાપી ગયા છે ભયા અલ્યા બા અમે લાઈટ બિલ વાળા નથી અમે મતદાન યાદી વાળા છો કીધું તું જ રાખો છે એમ છે સળિયા તો તું છે શું આયા તા બોલો એટલે બા મતદાન યાદીમાં સુધારો આડે છે ને એટલે આધાર કાર્ડ આલીને એનું નામ બદલાવું તમારું એટલે તમારા ડૂસમાં આધાર કાર્ડ લાવો બા ને શું થયું બા શું થયું 20 કિલોનો શીરો બનાવ્યો તો એકલા જીડો હા કુવાસિયા બોલાઈ હા. એને જમાડ્યો ગમ જમાડ્યો આડે 1.5 કિલો ઉલાડ્યો તો 500 ગ્રામ મેં ખાતો તો એટલે સનો શીરો બનાવ્યો તો ડોશી મરી આધાર કાર્ડ એને ભેગું હળગાઈ નાખ્યું એ ડૂસમાં મરી જશે એમ ને વેલાય આ તમારો છોકરો છે ઓય ઓય તો તમારે ઓલું આધાર કાર્ડ લાવો વળી તમે એમ શું થયું ભયા શું થયું ભયા પણ મારી જાન જોડી હા અને જેવી જાન મારી નેહરી હા અને કાળો હરપાડો ઉઠ્યો તુરી વાજે ભૂકો હા કાળો હરો પાડો ઉતર્યો હા. તો કીધું જોઈને પાછી લો હા મન કે કાકા મારે પહેણવું તો આજે જ પહેણવું છે પછી મેં આનું મન રાખ્યું અમે ગામમાં પહોંચ્યા હા મોડવે પહોંચ્યા અંદર ડોકા ચૂકરું હારો રોતા હતા આના ચમ એ આ છોકરા હાવ મરી ગયા ના મજા નતો હો શીખરચીઓ કે તો ભમરાડો હા છોડીને તો લઈ જાઓ પણ ભેગિયાની માને લઈને જાતો રહ્યો.
પછી બહુ લાઈ કે ને શું લાવે અને હારો શું કે ખબર છે હા ભેગો મને લઈ ગયા પ્રવાસ પાસે ભાગ બધો બોલો હવે અમે એવું સાંભળવા નથી આવ્યા તો તમારો આધાર કાર્ડ આલો મારું આધાર કાર્ડ હા. હવે મારે મરવાની તૈયારી સાહેબ પડે છોકરાનું લઈ દો તો છોકરો આલો લાવો તારે બનાવ્યું બટી કાકા આપણે તો હોય ગામમાં પાણી આવી બધે કાગળીઓ તણાઈ ના ગયા નહીં આમાં તણાઈ ગયો છે અમાર તો ઈ તો હારું છું ડોલીને કાઈ નાખ્યું હું એ આ તો એ ડોલીનો આધાર કાર્ડ લાવો હવે મનાડાનો થોડા કઈ આધાર કાર્ડ હોય અમાર મનાડી નામ ડોલી છે બા તમે એક કામ કરો હા. તમારે કાંઈ આલું નહીં એ તો બધું હું ઓનલાઈન લઈ લઈશ હવે રેડી હો વાહ આજે મારે છોકરો કોણ છે આવ્યું ભત્રીજો છે ઈ તો એને ઘરથી લેશે આવે એમ કાકા અરે માર નથી બાજતું પણ આ મારા આમ ડાયો છે એમ તમારે બધી બોલા સાલી સાલું સારું બા અમારે ફરવાનું વધારે છે હવે બીડી બીડી લાયા છો અમે નહીં પીતા બા વ્યસન નહીં કરતા તો રાખતા હોય તો ભેગી કોક ડોહા માગે તો બીડી નેરકની સીડી એમ ઓય. અમે તો સરક નહીં આપડેથી આખું ઘરમાં ના કોણ છે ઈ સાહેબ છે અમારે તમાર સાહેબ છે ઓય. લાગતો જ નથી સાહેબ છે હો ઈ સાહેબ જ છે હવે એમ હા, ભલે સારું લો હા, ઘરે આવી ગયા કે તું પણ કાકા મને એમ કે લાઈટ બિલ વાળા હશે હવે જા ફેવિકિક લેતો હોય છેડા વાંચવા છે પેલી કીધું, જા તું ઘેરી ઘરનું આવ્યું છે બહુનું એવી કીક થી લાઈટ ના છેડા જોડાય અને મન કે રાપો જાને ફેવિકિક લઈ આય ને લઈ આવું છું હા આવા છોકરા કોઈ બતાડ દો કપાતર જેવા